મિત્રો અહીંયા આવી જાઓ। અહીંયા જે આ વેલ રૂપે દેખાય છે, આ છે જીવંતી, જેને આપણે ગુજરાતીમાં કહીએ ડોડી, કે જેની વેલમાં સામ એક એક પાંદડું હોતું હોય છે આ પ્રકારે। અહીંયા જોઈએ તો ખૂબ મોટા પાંદડા અહીંયા દેખાય છે, જેમાં વેલમાં સામસામે બે પાંદડાઓ હોતા હોય છે। આ જીવંતી કે ડોડીનો આપણે શાક તરીકે ઉપયોગ કરી શકીએ, મતલબ કે આના પાંદડાનું જ્યારે શાક બનાવીએ અને ઘીમાં બનાવવામાં આવે તો સૌથી બધા જ પાંદડાવાળા શાકોમાં આયુર્વેદ પ્રમાણે આનું શાક સૌથી શ્રેષ્ઠ છે, કે જ્યારે એને ટેસ્ટ કરવામાં આવે ત્યારે એ ગળપણ અને કડવાશના કોમ્બિનેશન વાળી થતી હોય છે। સાથે આ જીવંતી આ ડોડીનો ઉપયોગ અમે જ્યારે આંખના એવા વિચારો કે જેમાં પડદાની કોઈ ડેમેજ હોય, એટલે કે અંદરના ભાગે ડિજનરેશન કે કોઈ સુકાપણું રહેતું હોય નસનું અને ઝાંખપ વગેરે રહેતી હોય, તો એવી સ્થિતિઓમાં આનું ઘી બનાવી અને ઉપયોગમાં લેવાતું હોય છે।